નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં આગળ વધીશું. તો આપણે ધોરણ 10 માં પ્રશ્ન નંબર છે 7 જોવાનો છે. તો ચાલો પ્રશ્ન નંબર 7 છે શરૂ કરીએ. એ પહેલા જો તમે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આપના મિત્રો સુધી ફટાફટ શેર કરી દો. હવે વધુ સમય ન લેતા આપણે પ્રશ્ન નંબર 7 છે જોઈએ. તો અંત સુધી બન્યા રહેજો. અહીંયા બે સમીકરણો આપેલા છે કે સમીકરણો x ઓછા y વત્તા 1 બરાબર 0 અને 3x પ્લસ 2y ઓછા 12 બરાબર 0 દ્વારા દર્શાવાતી રેખાઓના આલેખ દોરો. એટલે કે આની ઉપરથી જે રેખાઓ મળે એ આપણે દોરવાની છે. અને એ રેખા છે એ ક્યાં દોરવાની છે? તો કે આલેખ ઉપર દોરવાની છે. એટલે કે રેખાઓના આલેખ દોરવાના છે. આ રેખાઓ અને જે રેખા મળે ઈ અને એક્સ અક્ષ એટલે કે જે એક્સ અક્ષ હશે એ દ્વારા રચાયેલા ત્રિકોણના, એટલે કે આપણે ત્રિકોણ છે બનાવવાનો થશે, એના શિરોબિંદુઓના યામ, એટલે કે જે આપણે પોઈન્ટ દર્શાવશું એ શિરોબિંદુના યામ દર્શાવવાના છે. અને બનતા ત્રિકોણાકાર પ્રદેશને છાयांકિત, એટલે કે આપણે છે એમાં કોઈ પણ રીતે લીટા કરી અથવા તો છોકડી કરીને આપણે અંકિત કરવાનો છે, બરોબર? એટલે કે છાयांકિત કરવાનો છે. તો આપણે જોઈએ તો અહીંયા આપેલ છે સમીકરણ કયા કયા? તો કે x ઓછા y, અહીં આપેલ સમીકરણ કયા કયા? તો કે x ઓછા y વત્તા 1 બરાબર 0, આને સમીકરણ 1 કહીશું. ત્યારબાદ બીજું સમીકરણ કયું આપ્યું? તો કે 3x વત્તા 2y ઓછા 12 બરાબર 0, આ સમીકરણ 2 કહીશું. હવે સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે x અને y ની કિંમત છે મેળવવાની થાય. તો x અને y ની કિંમત છે એ આપણે એક પછી એક કોઈ એકને 0 કહીશું અને આપણને બીજી કિંમત છે મળશે. તો આપણે મેળવીએ. તો x અને y એની ઉપરથી આપણને બિંદુઓ મળશે. કયા? તો કે x અને y ના બિંદુઓ મળશે. પહેલા આપણે x છે સમીકરણ 1 માં શું કરશું? તો કે 0 મૂકશું. તો એક સમીકરણ 1 માં x બરાબર 0 મૂકીએ તો y બરાબર શું મળે? અહીંયા x 0 મૂકશું એટલે આ x વયો જશે તો ઓછા y વત્તા 1 બરાબર 0 મળે. હવે y ને કરતા બનાવીએ તો y છે એ જમણી બાજુ જશે અથવા તો 1 છે એ જમણી બાજુ જશે, બરાબરની જમણી બાજુ. તો ઓછા y બરાબર વત્તા 1 છે બરાબરની જમણી બાજુ જશે તો ઓછા 1 થશે. એટલે કે ઓછા y બરાબર ઓછા 1, બંને બાજુ છે એ ઓછા આવે તો ઓછા છે એ કેન્સલ થાય તો y છે શું મળે? 1 મળે, બરોબર? તો પેલું બિંદુ કયું મળ્યું? તો કે 0,1 છે એ મળ્યું. ત્યાર પછી આપણે y છે એ 0 લઈશું. તો y 0 લઈએ તો અહીંયા આ છે કેન્સલ થઈ જશે, બરોબર? ઓછા y. હવે x વત્તા 1 બરાબર 0 મળે. હવે 1 ને છે આપણે બરાબરની જમણી બાજુ લઈ જઈશું તો x બરાબર શું મળશે? અહીંયા +1 છે, બરાબરની જમણી બાજુ જશે તો ઓછા 1 મળશે. તો x બરાબર ઓછા 1 મળશે. હવે અહીંયા આપણને પેલા સમીકરણ ઉપરથી બે બિંદુઓ મળ્યા, એક 0,1 અને બીજું છે ઓછા 1,0. પેલા લખ્યું x બિંદુ, x નું યામ લખ્યું, પછી y નું યામ. હવે એવી રીતના આપણે બીજા સમીકરણમાં x બરાબર 0 મૂકશું અને y બરાબર 0 એક પછી એક મૂકીએ તો જોઈએ આપણે શું મળે. તો બીજા સમીકરણમાં x 0 મૂકીએ તો 0 ગુણ્યા 3 એટલે 0 થશે. એટલે આ 3x વાળું પદ છે એ નીકળી જશે. 2y ઓછા 12 બરાબર 0 મળશે. 2y બરાબર આ 12 છે ડાબી બાજુથી બરાબરની જમણી બાજુ જશે એટલે +12 થશે. એટલે 2y બરાબર 12. હવે 2y છે તો 2 છે એ બરાબરની જમણી બાજુ જશે તો ક્યાં જશે? તો કે છેદમાં જશે. અહીંયા છે એ અંશમાં છે, ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ ભાગાકારમાં જશે એટલે 12/2 થશે. તો y છે એ 12/2 મળે. 12/2 કરીએ એટલે છેદ ઉડાડીએ તો આપણને y છે એ 6 મળે, બરોબર? તો x બરાબર આપણે શું લીધું? 0. તો y શું મળ્યું? 6 મળ્યું. હવે આપણે y છે એ 0 લઈશું તો આપણને x ની વેલ્યુ મળશે. y 0 લઈએ તો 0 ગુણ્યા 2 એટલે 0. તો આ ટર્મ નીકળી જશે. 3x ઓછા 12 બરાબર 0.
-12 છે અને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો 3x બરાબર 12. હવે 3x માં છે 3 ને છે એ બરાબરની જમણી બાજુ લઈ જઈશું. અહીંયા ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. તો x બરાબર 12/3. તો છેદ ઉડાડીએ તો 3 ચોક 12 એટલે x બરાબર 4 મળશે. તો આપણને બે બિંદુઓ મળ્યા, કયા? તો કે 0,6 અને બીજું મળ્યું 4,0. તો આ બિંદુઓ છે આપણે આલેખમાં દર્શાવવાના થાય, બરોબર. અને ત્યાર પછી આપણને જે ગ્રાફ મળે એની ઉપરથી આપણે ત્રિકોણ બનાવીશું. ત્રિકોણ બનાવી અને આપણે એને અંકિત કરશું, બરોબર. અહીંયા કયા કયા બિંદુઓ છે? તો કે 6 સુધી છે મેક્સિમમ. વાય અક્ષ ઉપર આવે છે એટલે વાય અક્ષ મોટો હશે. 1 2 3 4 5 અને 6. 6 5 4 3 2 અને 1. નીચે -1 -2 -3 -4. અહીંયા 1 2 3 4 5 6. આ એક્સ અક્ષ, આ એક્સ ડેશ, આ વાય અક્ષ, આ વાય ડેશ. આ બાજુ -1 -2 -3 -4 અને -5. હવે આપણે પોઈન્ટ છે એ દર્શાવીએ, એક પછી એક બિંદુ દર્શાવીએ, બરોબર. તો પેલું જોઈએ તો 0,1. અહીંયા વાય છે એ 1 છે, બરોબર. વાય છે એ 1, એક્સ અક્ષ 0 છે એટલે વાય અક્ષ ઉપર એક્સ અક્ષ 0 હોય. આ બિંદુ મળ્યું, કયું? તો કે 0,1. પછી બીજું બિંદુ -1,0. -1 છે એ એક્સ અક્ષ ઉપર છે તો -1 અહીંયા મળશે, -1,0. હવે આને આપણે લંબાવીએ તો આવી રીતના છે એ રેખા મળે. આ રેખા મળી એનું નામ આપીએ આપણે, કઈ આપશું? તો કે x - y + 1 = 0. આ સમીકરણ ઉપરથી આપણને આ રેખા મળી. હવે બીજા બે બિંદુઓ છે એ દર્શાવીએ તો 0,6. અહીંયા y છે એ 6 ઉપર છે તો અહીંયા y છે એ 6 ઉપર x યામ 0 હોય, y યામ ઉપર x યામ 0 હોય અને કિંમત આપણને y ની 6 આપેલી છે તો 0,6 છે એ આપણને બિંદુ મળ્યું, 0,6. બીજું બિંદુ જોઈએ તો 4,0. x અક્ષ ઉપર કેટલા છે? તો કે 4 અને y છે એ 0. x અક્ષ ઉપર y છે એ 0 મળે તો આપણને આ બીજું બિંદુ મળ્યું એ જોડીએ તો આવી રીતના મળે, બરોબર. આને આ રેખાને આપણે આ સમીકરણ ઉપરથી મળ્યું તો લખશું અહીંયા 3x + 2y - 12 = 0. હવે અહીંયા આપણને ત્રિકોણ મળ્યું. જો એક્સ અક્ષ ઉપર કીધું હતું આપણને, અહીંયા જુઓ કે આ રેખાઓ જે મળે છે એ અને એક્સ અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુઓ કયા કયા? તો કે એક અહીંયા, બીજું ક્યાં છે? તો કે એક અહીંયા, ત્રીજું અહીંયા. ક્યાં? એક્સ અક્ષ ઉપર, બરોબર. રચાયેલા ત્રિકોણના શિરોબિંદુઓના યામ દર્શાવો. હવે આ બિંદુઓ છે એના આપણે યામ દર્શાવવાના થાય તો અહીંયા એક દર્શાવેલું છે -1,0. અહીંયા બીજું દર્શાવીએ તો કયું મળશે? તો કે 4,0. આપણે અહીંયા લખેલું નથી, દર્શાવેલું છે, બરોબર, 4,0. અને એક અહીંયા છે એ કયું આવશે? -2,4 આવશે. આપણે જોઈએ 2,4 બંનેને છેદે છે, આપણે જોઈએ પેલા 2,4 અહીંયા મૂકીએ 2 4 તો એ નહીં આવશે, બરોબર. 2,3 જોઈએ, x2 y - 3 એટલે આનું સમાધાન થાય છે. હવે અહીંયા જોઈએ x બરાબર 2 એટલે 3 દુ 6, y બરાબર 3, 3 દુ 6, બરોબર. તો 2,3 છે એ જવાબ આવશે, ઉકેલ આવશે. એટલે કે આ બિંદુ છે મળે છે એ 2,3 છે એ થાય, બરોબર. હવે અહીંયા જે છે એને આપણે અંકિત કરવાનું થાય તો અંકિત કરીએ આપણે. તો આ ભાગ છે એ છાંયાંકિત કર્યો એમ કહેવાય.
તો જે આ ત્રિકોણ મળ્યો છે એ છાयांકિત કર્યો, બરોબર. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો, અને આ વિડીયો આપના મિત્રો સુધી શેર કરજો. અને હજુ સુધી આપે આપણે યુટ્યુબ ચેનલ બોલો પાય એને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને આપણી યુટ્યુબ ફેમિલી સાથે બન્યા રહેજો. અને જો કાંઈ પ્રશ્ન ઉદ્ભવે તો કોમેન્ટ કરી અને જણાવજો. આપણે છે એ નેક્સ્ટ વિડીયોમાં એ પ્રશ્નનું સમાધાન એટલે કે નિરાકરણ છે એ હું લાવીશ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.